B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો। મા દેશક્તિના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સુરતના પૌરાણિક અંબાજી મંદિરે વિશેષ આયોજનો। મા અંબાના લૌકિક શણગારથી ભક્તો ભાવ વિભોર થયા। બોલમાળી અંબે જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા। ભક્તોએ શ્રીફળ ચુંદડી અને પ્રસાદ મા અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી। આજે પહેલું નોરતું તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે મંદિરમાં? પહેલા નવરાત્રએ ભક્તોને રેલિંગ લગાવવામાં આવી છે, પાણીની સગવડ કરવામાં આવી છે, તેમજ પ્રસાદ કોઈ બી એ લોકોને ધક્કાટુકી નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા। અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે। અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે ઉંમરલાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। જેટલી બનતી હોય એટલી અમે ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની જગ્યામાં આવે, હજારો આવે, માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત।